પાટણ શહેરની વિશ્વ ધરોહર રાણકી વાવ જે વાર્ષિક આશરે 3.5 થી 4 લાખ પ્રવાસીઓને આકર્ષે છે, ત્યારે રાણકી વાવ ખાતે આવતા મુલાકાતીઓ માટે એક નવું આકર્ષણ ઊભું કરવામાં આવનાર છે અને હાલમાં તે આકર્ષણની કામગીરી યુદ્ધના ધોરણે રાણકી વાવ પરિસરમાં ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા પર્યટકોને આકર્ષવા માટે રાણકી વાવ ખાતે અંદાજિત રૂપિયા 17 થી 18 કરોડના ખર્ચે 3D પ્રોજેક્શન, મેપિંગ શો અને હેરિટેજ લાઇટિંગ નામનો પ્રોજેક્ટ અમદાવાદની જાણીતી ઓરા બ્રાઇટ લાઇટ એજન્સી દ્વારા શરૂ કરવામાં આવ્યો છે। હાલમાં ભારત સરકારના અભિપ્રાય અને મંજૂરી માટે મોકલી આપવામાં આવી છે, જે સ્ક્રિપ્ટ મંજૂર થઈ આવ્યા બાદ તેનું રાણકી વાવ સાથે સંકળાયેલ વિવિધ પાત્રો સાથે વોઇસ ઓવર કરી અંદાજિત 20 થી 25 મિનિટની શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ રાણકી વાવ પરિસરમાં કેપેસિટી મુજબ 250 જેટલા પર્યટકોની બેઠક વ્યવસ્થા વચ્ચે આ 3D લેસર શો પ્રોજેક્ટ ખુલ્લો મૂકવામાં આવશે।